નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર નિલેશ મોળી. આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે ચોમાસું સિઝનમાં આપણે સૌ જાણીએ છીએ કે મગફળીનું વાવેતર ખૂબ જબ્બર થયું છે. તો મગફળી એક નંબર કેવી રીતે બને, એની અંદર સારા સૂયા કેવી રીતે ફૂટે અને મગફળીમાં જોઈએ એટલે આજુબાજુમાં કોઈને મગફળી ન હોય એવી મગફળી આ ખેડૂત મિત્રોએ તૈયાર કરી છે. તો આપણે એમની પાસેથી જ એની વિગતવાર એ માહિતી મેળવશું. તમારું પૂરેપૂરું નામ? મારું નામ કૃષ્ણદીપસિંહ ગોહિલ, મારું ગામ લાપાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. મોબાઈલ નંબર? 9327685846. ખૂબ સરસ. હવે આ મગફળીનું વાવેતર એ તમે કયા સમયે કરેલું છે? આ મગફળીનું વાવેતર માનો ને સાહેબ, આપણે આના 55 થી 60 દિવસ થયા ઓરવીને વાવેલી છે. ઓરવીને મગફળી વાવી છે. અત્યારે મગફળી ખૂબ સરસ એવી ગ્રીનરીમાં છે, પાટલા ભેગા થઈ જવાની તૈયારીમાં છે. આની અંદર આજુબાજુમાં વાત કરીએ તો વિસ્તારની અંદર તમારી મગફળી કેવી છે? મારે આવી હજી મગફળી અમારા ગામમાં કોઈને મેં નથી જોઈ અત્યાર સુધી સાહેબ. બરાબર. તો આની અંદર તમે શરૂઆતથી વાત કરીએ તો આમાં તમે પાયાના ખાતરો ક્યાં ક્યાં આપ્યા? આમાં સાહેબ પાયાના ખાતરમાં એરંડીના ખોળની 2 થેલી આપી હતી અને એસએસપી ગિરનાર 2 થેલી ઈ નાખ્યું હતું અને એરડીના ખોળને ટ્રાયકોડરમાં વીડીનું પટ મારીને આમાં છૂટું ફેંકી દીધું હતું. બરાબર. પછી એમાં મગફળી વાવી દીધી હતી. પછી 45 દિવસ સુધી કાંઈ નહોતું કર્યું. બરાબર. 45 દિવસ પછી 156 ફૂલ જેલ અને સ્વાધીન આનો છંટકાવ 2 વાર મરાવ્યો. બરાબર. અને 45-50 દિવસે પછી નીચે નાખી દીધા આમાં. બરાબર. એમાં સાહેબ એમાં એસએસપી 1 થેલી અને મેગ્નેશિયમ સલ્ફેટ એ 50 કિલો આપી દીધું આમાં અને નીચે ચડાવી દીધા. બરાબર. અને આમાં બે છંટકાવ ફૂલ જેલના ઓછામાં ઓછા કર્યા છે. આની અંદર તમે 2 છંટકાવ ફૂલ જેલના કર્યા, તો એનું માપ તમે કેવું રાખ્યું હતું? 10 ml. તો 10 ml ના માપમાં તમે આમાં ફૂલ જેલ છાંટ્યા, તો એની અંદર 2 છંટકાવ વચ્ચે અંતર કેટલું રાખ્યું? 15 દિવસ. 15 દિવસ. તો 15 દિવસના અંદર તમને આની અંદર શું તફાવત દેખાણો? સાહેબ ઘણો તફાવત છે. મારે મગફળી તો ટોટલ સાહેબ 15 વીઘાની છે, પણ આ 3-4 વીઘાના પ્લોટમાં જ આવવું છે. બરાબર. બીજામાં હવે છંટકાવ બીજામાં મારવાનો છે. બીજી બધી વાવણીની છે. આ આગોતરી વાવેલી હતી ઓરવી. બરાબર. ઓરવીની કરેલી હતી. તો આમાં ફ્લાવરિંગ અને સુયામાં તમને કેવો તફાવત લાગ્યો? બેસ્ટ રિઝલ્ટ છે સાહેબ ફૂલ જેલનો. એમ? બેસ્ટ. બરાબર. ખેડૂતોને ઈ જ છટાય. એમ. હવે આની અંદર તમે આગળ ફૂલ જેલના કેટલા છંટકાવ કરવાના છો? હવે હજી 2 છંટકાવ કરવાના છો. એમાં કઈ રીતે છંટકાવ કરશો? કેટલા ml નો? છેલ્લો છંટકાવ સાહેબ તમે કીધું એમ 20 ml છાંટો. તો આ 20 ml છંટકાવ કરવાથી એ ખેડૂત મિત્રો ખાસ તો મગફળીમાં જ્યારે સૂયા બધા જમીનમાં ઉતરી ગયા હોય ત્યારે એની અંદર પોપટો ઝડપથી બંધાય, એના વધ જે છે એ કુદરતી રીતે અટકાવે, પ્લસમાં દાણો સારો બંધાય, એના માટે આપણે છેલ્લો છંટકાવ 20 ml નો કરાવીએ છીએ, જેથી ખેડૂત મિત્રોને ઉત્પાદન એ સારું એવું મળે. ખૂબ સરસ તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.